નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। એક, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? એ, મંદિરની, બી, ઘરની, સી, પાંજરાપોળની, ડી, સ્મશાનની। જવાબ સી, પાંજરાપોળની। બે, બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? એ, ગામના લોકો, બી, સગાવહાલા, સી, પડોશી સ્ત્રીઓ, ડી, ગાડીના મુસાફરો। જવાબ ડી, ગાડીના મુસાફર। 3, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, એટલે? એ, અમૃત કાકીએ ધર્માંતરણ કર્યું હતું, બી, અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા, સી, અમૃત કાકી મૃત્યુ પામ્યા હતા, ડી, અમૃત કાકી મંગુનું સ્વપ્ન આવ્યું હતું। જવાબ બી, અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા। તો મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। એક, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? જવાબ, દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગા વહાલાઓને અંદર જવા માટે બારણું ખુલતું। એ તક ઝડપી લઈ અમૃત કાકીએ અંદર જોયું તો 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી। એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાંસી કરીને જોયું તો દુઃખી થયા। આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકીને મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા। 2, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો। જવાબ, અમૃત કાકીએ મંગુ માટે દવાખાનામાં કરેલી ભલામણો: મંગુને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી। એ સૂકો રોટલો ખાતી નથી। સાંજે વાડુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો। દૂધ ના હોય તો દાળમાં ચોળી આપજો। એને દહીં બહુ ભાવે છે, જે 2-3 દહાડે આપજો। એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું। જે ચાકરી કરશે તેને પણ રાજી કરીશું। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો। 1, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું। આ વાક્ય સમજાવો। જવાબ, અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ। એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડી અને મૂંગી હતી, આથી તેના પર વિશેષ ધ્યાન આપતા। અમૃત કાકી ઉછેરમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને ઝાડા પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન ન હતું। તેમને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય। રજાઓમાં દીકરાઓ ઘરે આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઉઠતું, પણ તેમણે એ વાતનો આનંદ થતો નહીં। તે ભાગ્યે જ તેડતા રમાડતા ને લાડ લડાવતા। તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી। એ ગાંડા હીરાને જ છાતીએ અળગી કરતા નથી। મંગુને ખોટા લાડ લડાવીને જ વધારે ગાંડી કરી છે, આવું કેટલુંય દીકરીએ પણ સંભળાવી દીધું હતું। આ એ જ દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર જ અભિષેક કરતું હતું। 2, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો। જવાબ, દવાખાનામાં દર્દીના સંબંધીઓ બેઠા હતા। સ્વજનોએ ઘરેથી લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા।
3. મંગુને દવાખાને મૂકવા જતા પહેલાંની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. જવાબ: અમૃત કાકીના ગામની કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં તે સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીને વ્યવહાર સારો કરે છે એ જાણીને મંગુને મૂકવા અમૃત કાકી તૈયાર થયા, પરંતુ તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. આ સ્થિતિમાં કદાચ સારું થાય કે ન થાય તો પણ દવાખાનામાં ફાવી જાય તો શાંતિ રહેશે. અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ આવી જતા કે પથારી પલળી જતી. તેમણે દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શું ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં મોકલવી પડે? રાત્રે અમૃત કાકી વારાઘડીએ મંગુને ઓઢાડતા. દવાખાનામાં કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. આમ અમૃત કાકીની સ્થિતિ ન કહેવાય કે ન રહેવાય એવી થઈ ગઈ હતી.